મિત્રો, આજે આપણે ગંગવા કૂવાની સિકોતરમાંના ઇતિહાસ અને પરચાની વાતો કરીશું. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાનો ઇતિહાસ છે. ગામમાં માલા અને મશરૂ નામના ડોડિયા સપનાબેન રબારી ભાઈઓ રહેતા હતા. તેમાં મશરૂની એકની એક દીકરી હતી. તેને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતા દેલવાડા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે. પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દેલવાડાથી જાન આવે છે. પછી માલા અને મશરૂ રોજ ધૂપદીપ કરીને સેવા ભક્તિ કરતા અને મશરૂની દીકરીને પણ મારા પર અતૂટ શ્રદ્ધા હતી. ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા. એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી, સાથે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી. અમે દીકરીને વિદાય સમય થયો અને સૌ ગામને પાદર દીકરીને વિદાય આપવા ભેગા થયા. ત્યારે દીકરી માલાને મશરૂને મળતી નથી અને અવળું ફરીને ઊભી રહી ને બંને ભાઈઓએ કહ્યું, મારે કરિયાવરમાં કાંઈ નથી જોઈતું, પણ જતાં જતાં વળી એક જ ઈચ્છા છે કે મને સાથે માતા સિકોતર આપો. ત્યારે માલા અને મશરૂએ કહ્યું, તું વાત કરી જો અને માતા આવે તો લઈ જજે. તે દિવસે દીકરી પાછી વળીને માં સિકોતરના માટે જાય છે અને સાથે જવાની અરજ કરે છે. એક માં, જો મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે કે એમાં તું મારી સાથે દેલવાડા આવ. સિકોતરમાંની અખંડ જ્યોત તેની સાથે લઈ લે છે અને માલાને મશરૂને મળીને વિદાય લે છે અને દેલવાડાના ગંગવા કૂવામાં હાજરાહજૂર બેસે છે. એક દિવસ ગામમાં બારવટિયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ચોરીનો ઘાટ મળતો નથી. એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી પર બહારવટિયાઓની નજર પડે છે અને કહે છે, આપણે ઉપડી જઈએ, પછી તેને વેચી રૂપિયા મળશે તે સરખે ભાગે વહેંચી લઈશું. પકડવા જઈશું તો તે રાડો પડશે અને ગામ લોકો ભેગા થઈ જશે. આ વિચાર કરી તેની પાસે જઈને કહે છે કે જરા આવો ને ત્યાં જ પનીનો હાથ પકડીને ઘોડા પર બેસાડી બંને બહારવટિયાઓ પનીને લઈને ફરતા ફરતા દેલવાડા ગંગવા કૂવા પાસે આવ્યા અને પનીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા નીકળે છે. પની એકલી બેઠી બેઠી કહે છે કે હું રૂખીની એકની એક દીકરી છું. આજે મારો આધાર કોઈને હોય, જો મારી કોઈ માતા આટલામાં ક્યાંક બેઠી હોય તો મારી પાસે આવે. આટલું બોલે છે ત્યાં તો ગંગવા કૂવામાં બેઠેલી સિકોતર દીકરીનો પોકાર સાંભળી જાય છે. હવે મને કંઈક પરચા પૂરવા હશે અને જગતનેનો મહિમા વધારવો હશે. જેથી એક ડોશીમાં સિકોતરનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે, દીકરી તું રડીશ નહીં, શું દુઃખ છે? ત્યારે પની બધી વાત કરે છે. ત્યારે માં કહે છે, એ દીકરી તું મને નથી ઓળખતી, હું ગંગવા કૂવાની સિકોતર માતા છું. બહારવટિયાઓ કાલે તમે બજારમાં વેચીને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે, પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે. તારી વહારે આવીશ. આટલું કહ્યું અને બીજે દિવસે બહારવટિયાઓ પનીને લઈને વડોદરાની બજારમાં 1000 રૂપિયામાં વેચી પનીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે. પછી એનું ઘર સંસાર સારી રીતે ચાલે છે અને 2 દીકરીઓ પણ છે અને દીકરીઓ પણ મોટી થવા લાગી. 15 વર્ષ વીત્યા અને પનીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી. તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા. પનીએ કહ્યું, મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે. જેઠાણી બોલ્યા કે એ પની, તારું કોઈ ઠેકાણું નથી, તને તો બહારવટિયા મૂકી ગયા છે. નથી તારું કોઈ પિયરિયું કે નથી કોઈ ઘર, અને તારું મામેરું ન આવે તો અવસર બગડે. પછી પની રોવા લાગી અને તે જ ઘડીએ તેને ગંગવા કૂવાની સિકોતર યાદ આવી. પછી તો સિકોતર માતાને કંકોત્રી લખી
અને બ્રાહ્મણને કહ્યું કે માધુને ઘરે કંકોત્રી આપજો અને જો તે ના પાડે તો દેલવાડા ગંગમાં કૂવે મૂકતા આવજો અને એટલું બોલજે પનીનું મામેરું આવ્યું છે. પછી બ્રાહ્મણ દેલવાડા ગંગવા કૂવાએ આવ્યા અને આવીને ત્યાં બોલ્યા, તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે. તે દિવસે સિકોતરમાં એ કંકોત્રી લઈ લીધી. પછી તો સિકોતરમાં કૂવાની બહાર આવી અને દેવમંડળમાંથી સિકોતરમાં અને મેલડીમાં સાથે જગતમાંથી હીરા મોતી અને જવેરાત ખરીદીને મામેરું લઈને વડોદરાનો માર્ગ પકડ્યો. આ બાજુ ગામ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું. ગામમાં સૌ ઢોલે રમતા હતા, પણ પનીનું મામેરું હજુ સુધી આવ્યું નહીં. પની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈને રોવા લાગી અને કહેવા લાગી કે મારું મામેરું આવ્યું નથી, હવે હું જીવીને શું કરું? આ બાજુ સિકોતરમાને ખબર પડી કે પની રડે છે, તો માતાએ ગામના એક છોકરા પાસે સમાચાર મોકલ્યા કે પનીનું મામેરું આવ્યું છે. ત્યારે છોકરાએ જઈને પનીને કહ્યું કે તારું મામેરું આવ્યું છે. ત્યારે પની બોલી કે મારી મશ્કરી શું કામ કરે છે? છોકરો બોલ્યો, પણ પની સાચી વાત છે, કોઈ બહેનો તને મામેરું વધાવે બોલાવે છે. પછી સૌને સમાચાર આપ્યા કે ચાલો મારું મામેરું આવી ગયું છે. પનીએ કંકુ ચોખા લઈ ગામના ઝાંપે મામેરું વધાવ્યું અને ઘરે આવીને મામેરું જોયું તો સૌથી સારું મામેરું હતું. હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ નહોતો. ત્યારબાદ તે સમયે બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા. તે સમયે મેલડીમાં બોલ્યા, સિકોતર ધામના દર્શન કરીને આવું. પછી મેલડીમાં બધા વરરાજાને મળતી જાય છે અને લકવા કરતી જાય છે. બધાને આંધળા અને બહેરા કર્યા. આવું કરીને આવી તો સિકોતરમાં બોલી કે તે આમ કર્યું, પણ આપણે તો કાલે જતા રહેશું. આ તો તેના દેરાણી જેઠાણી છે, તે બધા વચ્ચે ઝઘડો થશે. તે દિવસે સિકોતરમાં પાછી વળીને તેઓને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડ્યો અને વડોદરાની બજારમાં પનીની સિકોતર નામે પ્રખ્યાત થયા.